નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી ભરતીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું। આ ભરતી છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભરતી થવાની છે। આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો, જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો મધ્યાહન ભોજન યોજના ભરતી 2025 વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભરતી થવાની છે। તો મિત્રો, ચાલો જોઈએ આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, અહીં તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। અહીંયા કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, તેનો પગાર સ્કેલ કેટલો રહેશે, જગ્યાનું નામ શું છે, તે સંપૂર્ણ માહિતી આ પેપરના કટિંગની અંદર આપી દેવામાં આવી છે। આ નોકરીનો કરાર પણ કેટલા સમયનો રહેશે તે પણ આ પેપરના કટિંગમાં જોવા મળે છે। તો વડોદરા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેરાત। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે। તો મિત્રો, 11 માસના કરાર આધારિત નોકરી માટે તમારી પાસે અરજીઓ મંગાવવામાં આવે છે। અનુક્રમ નંબર 1 ઉપર જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જગ્યાની સંખ્યા 2 છે। માસિક મહેનતાણું અહીંયા જોઈએ તો ₹18,000 ફિક્સ તમને મળવા પાત્ર થશે। બીજા નંબરની જે જાહેરાત છે તે છે એમડીએમ સુપરવાઇઝર, 9 જગ્યાઓ છે કુલ અને તેનો પગાર 25,000 ફિક્સ છે। આ એમડીએમ સુપરવાઇઝર એ દરેક સ્કૂલની અંદર સુપરવાઇઝર તરીકે વિઝિટ કરવાની હોય છે। પીએમ પોષણ યોજના શાખામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના, રૂમ નંબર 48, નવી કલેક્ટર કચેરી, દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરાથી મેળવી શકાશે। તમારે આ જગ્યાઓ માટેની સંપૂર્ણ માહિતી, અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના, રૂમ નંબર 48, નવી કલેક્ટર કચેરી, દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરાથી મેળવી શકાશે। મિત્રો, આના માટેનું જે ફોર્મ તમારે મેળવવાનું છે તેનું સરનામું અહીં આપી દેવામાં આવ્યું છે। ત્યાં જઈને તમારે અરજી ફોર્મ મેળવવાનું છે। એ ફોર્મની સાથે જ તમને નિમણૂક માટેની લાયકાત અને શરતો એ બધું જ તમને ત્યાંથી મળી રહેશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી કામકાજના 10 દિવસમાં અરજી રૂબરૂમાં કે સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટેડથી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। પરંતુ રૂબરૂ લઈ અને પોતાની જાતે ભરી અને જે ઓપ્શન અહીં આપવામાં આવ્યા છે તે પ્રમાણે તમારે અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। મિત્રો, આ હતી પીએમ પોષણ યોજના શાખામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાતની સંપૂર્ણ માહિતી। ધન્યવાદ, આભાર।